જ્યારે તમારા મોબાઈલના નેટવર્ક જતા રહે છે ને ત્યારે સમજવું કે લેહ લદ્દાખની રિયલ રાઈડ હવે સ્ટાર્ટ થઈ છે. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઈડ કરી રહ્યો છું ભાવનગર ટુ લેહ લદ્દાખ. તો લાસ્ટ વિડીયોમાં આપણે રોકાણા હતા શ્રીનગર અને શ્રીનગરથી બીજા દિવસે 10 વાગે ડ્રાઈવ સ્ટાર્ટ કરીએ છીએ દ્રાસ માટે, જે વર્લ્ડનું સેકન્ડ કોલ્ડેસ્ટ પ્લેસ છે. તો શ્રીનગરથી નીકળીને 40 કિલોમીટર જેવું ડ્રાઈવ કરતા આપણને સોનમર્ગ ટનલ મળે છે અને ટનલ ક્રોસ કરતા જે નજારા જોયા એ જોઈને થયું કે હા, આ માટે તો આપણે ભાવનગરથી લેહ લદ્દાખની રાઈડ કરવા નીકળ્યા છીએ. અત્યંત સુંદર પહાડોની વચ્ચે ડ્રાઈવ કરી જોરજીલા પાસ ક્રોસ કરી સાંજે 7 વાગે આપણે પહોંચીએ છીએ દ્રાસ, વર્લ્ડના સેકન્ડ કોલ્ડેસ્ટ પ્લેસ પર. નીકળતા ટાઈમ તો એવું વિચાર્યું હતું કે કોઈક સુંદર નજારા વચ્ચે ટેન્ટ લગાવીને કેમ્પ કરીશું, બટ ઠંડી જોઈ આપણે કાશ્મીરી ઘરમાં હોમસ્ટે લઈએ છીએ અને એ હોમસ્ટેની એક્ઝેક્ટ સામે હોય છે ટાઈગર હિલ, જ્યાં કારગિલ વોર થયું હતું. અને બીજા દિવસે સવારે જે હોમસ્ટેથી નજારાઓ હતા એ જોઈ ખરેખર એમ થયું કે કાશ્મીરને માણસો સ્વર્ગ શું કામ કહે છે. દ્રાસ એક નાઇટ રોકાય, બીજા દિવસે આપણે નીકળી જાય છે લદ્દાખના સૌથી મોટા સિટી લેહ તરફ, જેમાં કારગિલ ક્રોસ કરી 13,400 ફીટ ઊંચો ફોટુલા પાસ રીચ કરી અને એન્ટર થઈએ છે લદ્દાખમાં. શ્રીનગરથી નીકળી ટોટલ 420 કિલોમીટર માઉન્ટેન વચ્ચે ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી જાય છે લેહ. લેહ એક દિવસ રોકાય, બીજા દિવસે ખારદુંગલા પાસ, પેંગોંગ લેક, હાનલે થઈને આપણે પહોંચો આપણી ફાઇનલ ડેસ્ટિનેશન ઓમલિંગલા લા પાસ, જે વર્લ્ડનો હાઈએસ્ટ મોટરેબલ પાસ છે. તમે પણ મારા જેમ બાઇક લવર છો તો કમેન્ટ કરો એ લોકેશન જ્યાં તમે તમારું બાઇક લઈને જવા માંગો છો. અને આ વિડીયોમાં બસ એટલું જ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.